કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 15/5/2026 અને વાર થયો મિત્રો આજે શુક્રવારનો દિવસ. વીકલી ટ્રેનિંગ સેશનનો આજે લાસ્ટ ડે અને મિત્રો જબરદસ્ત ઉઠાપટક સાથે બજાર અત્યારે કામકાજ કરી રહ્યું છે. ગઈકાલે એકદમ ઉપર નીચે કરીને પછી ધમધોકાટ તેજી કરી નાખી. આ તેજી થવાનું મુખ્ય કારણ પણ હું તમને આપું છું કે અચાનક કેમ દોડ કરાવી નાખી તેજીમાં. એનું મુખ્ય કારણ શું હતું એ પણ હું તમારી સમક્ષ રજૂ કરું છું. એ પહેલાં આજે બીજું મિત્રો કહેવાનું કે બે સ્ટોક્સ ઉપર ધ્યાન રાખવા જેવું છે. બે સ્ટોક્સ હવે આગળ જતાં સારું એવું રિટર્ન આપી શકે એવા છે, તો એ બે સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો. હું આપું છું એ પણ. અને બીજું કે મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો આવ્યો છે, એના ઉપર ચર્ચા કરીશું. બે કંપનીઓના રિઝલ્ટ ઉપર આપણે થોડી આછી પાતળી માહિતી લઈશું અને એફ&ઓની ઘણી બધી કંપનીઓના આજે રિઝલ્ટ છે એની પણ આપણે ચર્ચા કરવાની છે. તો મિત્રો પહેલાં તો આપણે જોઈ લઈએ કે બજારની અંદર ગઈકાલે છેલ્લે બજાર ક્યાં બંધ જોવા મળ્યું અને કેવું જોવા મળ્યું એના ઉપર નજર નાખીએ તો નિફ્ટી મિત્રો 277 અંકના વધારા સાથે 23,689 અંક બંધ જોવા મળી અને સેન્સેક્સ મિત્રો 789 અંકના વધારા સાથે 75,398 અંક બંધ જોવા મળ્યો. ખરું ને? હવે એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટી ઉપર નજર નાખીએ તો બંને જણા કાલે ખરીદારીમાં હતા. એફઆઈઆઈ પણ 187 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી અને ડીઆઈઆઈએ પણ 684 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી. મિત્રો બંને જણાએ ગઈકાલે બહુ ટાઈમ પછી બંને જણા સાથે હાથથી હાથ મિલાવીને ખરીદારી કરવા માટે નીકળ્યા. ખરું ને મિત્રો? હવે આ વાત થઈ ગઈ એફઆઈડીઆઈની અને નિફ્ટી સેન્સેક્સની. હવે વધનારા શેરો ઘટનારા શેરો પર ફટાફટ ફોકસ કરી લઈએ તો સારેગામા ઇન્ડિયા લિમિટેડ 14.8% ધુઆધાર તેજી, એનએલસી ઇન્ડિયા 13.9% તેજી, કેપ્લિન પોઈન્ટ 9.9% તેજી. આ એનએલસી ઇન્ડિયાની વાત નીકળી એટલે એક વાત કરું મિત્રો કે આપણે લગભગ એક અઠવાડિયા પહેલાં સોના જેવા 5 સ્ટોક્સ તમારી સમક્ષ રજૂ કર્યા હતા. એમાંનો આ એક શેર છે એનએલસી ઇન્ડિયા. મેં તમને 5 સ્ટોક્સ આપ્યા હતા. કદાચ એ તમને યાદ હોય કે ના હોય તો આજે ફરીથી યાદ કરાવી દઉં. તો એ વખતે મિત્રો આપણે 5 સ્ટોક્સ કયા આપ્યા હતા, ભાવ સાથે પણ કહું છું તમને. તો પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ આપેલો એક તો 398 રૂપિયાનો ભાવ હતો. બીજા નંબરનો હતો એથર એનર્જી 883 રૂપિયાનો ભાવ હતો. ત્રીજા નંબરનો હતો એલટીએફ લાર્સન એન્ડ ટુબ્રો ફાઇનાન્સ કંપની એલએનટી ફાઇનાન્સ કંપની લિમિટેડ 290 રૂપિયા ભાવ હતો. બજાજ હાઉસિંગ ફાઇનાન્સ 89 રૂપિયાનો ભાવ હતો અને એનએલસી ઇન્ડિયા 299 રૂપિયાનો ભાવ હતો. આ 5 સ્ટોક સોના જેવા ચમકતા તમને આપેલા એ વખતે. જો એમાંનું કોઈએ બાય કર્યું હોય એનએલસી ઇન્ડિયા 299 રૂપિયાના ભાવ હતો એ વખતે, તો આજે પુષ્કળ પ્રમાણમાં પ્રોફિટ એમને મળતો હોઈ શકે. બીજું મિત્રો કે કેપ્લિન પોઈન્ટ 9.9%ની તેજી, અદાણી એન્ટરપ્રાઇઝ 8.6%ની તેજી, સિપ્લા 8.2%ની તેજી, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ 7.5%ની તેજી, આલ્કલિન એમાઇન કેમિકલ 6.9%ની તેજી અને ટાટા કોમ્યુનિકેશન 6.2%ની તેજી જોવા મળી. હવે મિત્રો કેનેસ ટેકનોલોજી ઘટનારા શેરોમાં પહેલા નંબરે હતો. 20%ની નીચેની સર્કિટ વાગી અને જીઆરએસી 5.2% તૂટ્યો. પોલી મેડિક્યોર 4.8% નીકળી ગયો. ડીસીએમ શ્રીરામ એ પણ 4.8% નીકળી ગયો. ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ એ પણ 4.8% નીકળી ગયો. પર્સિસ્ટન્સ સિસ્ટમ એ પણ 4.5% નીકળી ગયો અને ડેટા પેટર્ન્સ એ પણ 4.4% નીકળી ગયો. આ વાત થઈ ગઈ મિત્રો ઘટનારા અને વધનારા શેરોની. હવે મિત્રો તમને કહી દઉં કે ગઈકાલે તમે બધાએ બજાર જોયું તો ઉપર નીચે થતું હતું અને પછી એકદમ સડસડાટ રેલી આવી. અમુક લોકોને ખબર જ નહીં હોય કે આ રેલી કેમની આવી, શાના માટે આવી, કયા ન્યૂઝ આવ્યા. એકદમ ન્યૂઝ એવા આવ્યા મિત્રો, ઇન્ટરનલી ન્યૂઝ હતા કે એફઆઈઆઈને સરકારે ટેક્સમાં રાહત આપવાની વાત કરી. એટલે એફઆઈઆઈએ પાછું ધમધોકાટ બાઇંગ માટે આવી ગયા
અને જે કાયમ વેચતા હતા એ વેચવાની સિલસિલો બંધ કરી અને થોડું ઘણું બી બાઇંગ કરીને ગયા, ખરું ને મિત્રો? થોડું ઘણું પણ બાઇંગ કરીને ગયા. એટલે એફઆઈઆઈને ટેક્સમાં રાહત આપવાનો મુદ્દો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહ્યો. એના કારણે ગઈકાલે ધુઆધાર એક તરફી ધબાધબ તેજી જોવા મળી. હવે આજે એક નવો ઇન્સિડન્ટ બન્યો છે ગઈકાલે મિત્રો, કે 4 વર્ષ પછી 2022માં છેલ્લે ભાવ વધારો આવ્યો તો પેટ્રોલ ડીઝલમાં, એના પછી કોઈ જ ભાવ વધારો આવ્યો નથી. તો 4 વર્ષ પછી 2022થી 2022માં આવ્યો તો એના પછી અત્યારે 2026માં પેટ્રોલ અને ડીઝલમાં 3 રૂપિયાનો ભાવનો વધારો કરવામાં આવ્યો છે. બંનેમાં રાઉન્ડ અબાઉટ 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તો આ એક અગત્યનું સ્ટેપ્સ કહી શકાય. આપણે બધા ચર્ચામાં પહેલેથી કરતા હતા કે પેટ્રોલ ડીઝલ કઈ રીતે પોસાતું હશે, તો અત્યારે 3 રૂપિયાનો વધારો આપી અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ જે છે, ઓએમસી છે, એમને થોડા રાહતનો શ્વાસ આપ્યો છે, ખરું ને મિત્રો? કારણ કે બાપડા બહુ નુકસાન કરતા હતા, મારી અધમુઆ કરી નાખેલા ઓએમસીને, અને હવે એમને થોડો રાહત મળતી જોવા મળે છે મિત્રો. હવે 2 કંપનીઓના જે રિઝલ્ટ આવ્યા છે એની ઉપર વાત કરીએ તો મુથુટ ફાઇનાન્સ એક આજે હલચલમાં રહી શકે છે. સેલ્સ અને પ્રોફિટમાં જબરદસ્ત જમ્પ જોવા મળ્યું છે, તો આજે એમાં હલચલ જોવા મળે તો નવાઈ ન પામતા. બીજા નંબરની કંપની છે મિત્રો વોલ્ટાસ, એમાં પણ રિઝલ્ટ આવ્યું છે. એનું માર્જિન અને એબિટામાં દબાવ જોવા મળી રહ્યો છે, એના કારણે સ્ટોક્સ ઉપર પણ અસર જોવા મળે તો નવાઈ ન પામતા. બીજું મિત્રો કે 2 સ્ટોક્સ એવા છે જે તમને આપું, એ 2 સ્ટોક્સ મિત્રો લાંબા ગાળા માટે પુષ્કળ પ્રમાણમાં સારું એવું રિટર્ન આપી શકે એવા અને વેલ નોન, ફેમસ અને આગળ પડતી અત્યારે હાલ ટોપ મોસ્ટ 3માં નામ આવે એવા ગ્રુપ સાથે સંકળાયેલી 2 કંપનીઓ છે મિત્રો. એ 2 કંપનીઓના નામ હું તમારી સમક્ષ રજૂ કરું છું. પહેલા નંબરની કંપની છે અદાણી ગ્રીન. અદાણી ગ્રીન ઉપર ધ્યાન રાખજો. અદાણી ગ્રીન એ લાંબા ગાળા માટે સારું એવું રિટર્ન આપી શકે છે. પહેલાં મોટું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, હવે એનું રિટર્ન આવવાનું શરૂ થઈ ગયું છે. પાવર જનરેશન સારું એવું કરી રહ્યું છે અને ગ્રીન એનર્જી ઉત્પન્ન કરી રહ્યું છે, એટલે સોલર પાવર પ્લાન્ટમાંથી સારું એવું એમાં કમાણી થઈ રહી છે. એટલે અદાણી ગ્રીન. અને બીજા નંબરનો સ્ટોક્સ મિત્રો વાત કરું તો બીજા નંબરનો સ્ટોક્સ પણ એ જ ગ્રુપનો છે, એનું નામ છે અદાણી પાવર. અદાણી પાવર પણ ઉપર ધ્યાન રાખજો, એ પણ લાંબા ગાળા માટે સારું એવું રિટર્ન આપી શકે એવો સ્ટોક્સ છે. અને અત્યારે હાલ પાવરની ડિમાન્ડ અને ઉર્જા સંકટને ધ્યાનમાં રાખીને આ બંને સ્ટોક્સ ખૂબ જ સારું એવું આગળ જતાં વળતર આપે તો નવાઈ ન પામતા. કારણ કે આગળ જતાં હજુ ઉર્જા સંકટ તો ઊભું જ છે મિત્રો. હજુ આપણી જોડે ગેસની ડિસ્ટ્રીબ્યુશનમાં પ્લસ પેટ્રોલ ડીઝલ જે અત્યારે સરપ્લસમાં મિત્રો બહારથી આપણે લગભગ 88% જેટલું આપણે પેટ્રોલ ક્રૂડ બહારથી મંગાવીએ છીએ અને બહારની વસ્તુઓ આપણે નિર્ભર વધારે રહીએ છીએ, ઇન્ડિયાની વસ્તુઓ પર નિર્ભર રહેતા નથી, જેથી કરીને આપણને મોટામાં મોટો માર પડતો જોવા મળે છે મિત્રો, ખરું ને? આ વાત થઈ ગઈ 2 સ્ટોક્સની કે જે તમે ધ્યાનમાં રાખવા જેવા છે. કયા 2 સ્ટોક? તો અદાણી ગ્રીન અને અદાણી પાવર. આજે મિત્રો ઘણી બધી F&Oની કંપનીઓના રિઝલ્ટ છે, લાંબુ લિસ્ટ છે બહુ મોટું, NHPCથી લઈને ઘણી બધી. તો બધી કંપનીઓના રિઝલ્ટ ઉપર આપણે કાલે જેમ રિઝલ્ટ આવ્યું હશે એમ મેક્સિમમ રિઝલ્ટને કવર કરવાની કોશિશ કરીશું અને એની શું હલચલ આપણને સોમવારે જોવા મળશે એની ઉપર પણ આપણે થોડી આછી પાતળી માહિતી લઈશું, ખરું મિત્રો? હવે વાત કરીએ અમુક સબસ્ક્રાઈબર, અમુક જે આપણા વાલા મેમ્બર્સ પ્રશ્ન પૂછતા હોય છે કે બજારમાં હવે કઈ તરફ જઈ શકે છે. એક અસમંજસતા છે રોકાણકારોની અંદર કે સાલું બજાર હવે એવા મોડમાં આવી ગયું છે. એક બાજુ મોદી સાહેબ કહે છે કે સાલું ઉર્જા સંકટ આવે એવું દેખાઈ રહ્યું છે, લોકો
વીજળી તેલ ઓછું ખાઓ, પછી બહારથી સોનું ઓછું ખરીદો. એટલે આ બધાનો મર્મ શું છે એ હજી પબ્લિકને પણ નથી ખબર. એટલે આ મર્મ બહુ મોટો મર્મ છે અને એ સારા માટેનો મર્મ છે, જેથી કરીને પહેલેથી અગમચેતી તમને આપી દીધી કે જેટલું સાચવશો એટલું સારું છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભ.